દૂરદર્શન અને સ્પીક મેકે દ્વારા રાષ્ટ્રીય સ્તરે શાસ્ત્રીય સંગીતનો રિયાલિટી શો યોજવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાદભેદ જેવા નામે યોજાનાર આ કાર્યક્રમની રૂપરેખા આપતા સ્પીક મેકના સંયોજક સુનિલ પારેખે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાંથી નાદભેદ શાસ્ત્રીય સંગીત સ્પર્ધા માટે 24 તેજસ્વી કલાકારોને પસંદ કરવામાં આવશે, જેમાંથી માત્ર 5 કલાકારોને કલકત્તા ખાતે યોજાનાર સેમીફાઇનલમાં મોકલાશે. નાદભેદમાં ભાગ લેવા માંગતા સ્પર્ધક સ્પીક મેકેની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. પત્રકાર પરિષદમાં દૂરદર્શનના ડીડીજી શિવાજી ફૂલસુંદરે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વારસાના જતનમાં દૂરદર્શનની ભૂમિકા સમજાવી હતી. मैं अभिमान से कहना चाहूँगा, दूरदर्शन के अलावा आप क्लासिकल म्यूजिक, क्लासिकल डांस के प्रोग्राम कोई भी चैनल आज भी नहीं देखा. हम रियलिटी शो के माध्यम से आप प्रेक्षकों के सामने, लोगों के सामने लेके आ रहे हैं. સિલેક્શન તો માત્ર સુર, લય, તાલ પરના આધારે જ થશે અને જે છોકરું સારું હશે તે આગળ જશે. गुजरात में हम लोगों का गुजरात के लिए जो खास उद्देश्य ये है कि गुजरात में इतना टैलेंट है, इतना ज़्यादा टैलेंट है, बस उसको ऊपर लाने की ज़रूरत है. तो हम चाहते हैं कि गुजरात में कोई भी टैलेंट किसी भी जगह रह ना जाए.